વેલકમ બેક. બનાસકાંઠાના ડીસામાં માઇલસ્ટોર શોપિંગ સેન્ટરના ભોંયરામાં આગ લાગવી છે અને આગ લાગતા લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા છે. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. કચરાના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જેવી આગ લાગી તરત જ ફાયરનો કાફલો એ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. અને એ પણ કારણ સામે આવ્યું છે. કચરાના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન અત્યારે તો ફાયર વિભાગ લગાવી રહ્યું છે. આગ લાગવાની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ નથી થઈ. આગ કાબુમાં આવી ગઈ છે. બનાસકાંઠાનું ડીસા અને જ્યાં માઇલસ્ટોર શોપિંગ સેન્ટરના ભોંયરામાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા. ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયરનો કાફલો ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યો. પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગ પર કાબુ મેળવી લેવાયો છે. કચરાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પણ જ્યારે આ ઘટના બની આસપાસ ભયનો માહોલ પણ ઉભો થઈ ગયો હતો, કારણ કે શોપિંગ સેન્ટરમાં આ આગની ઘટના હતી અને સાથે લોકોને ડર પણ એવો હતો કે આગ વિશાળ ભયાનક ન બને અને અન્ય જે દુકાનો ઓફિસો આવેલી છે એ પ્રસરે નહીં. અને માટે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. તરત જ ફાયરનો કાફલો ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવી લેવાયો છે.